तो ब्रह्मलोक मढुडानु हमीर भगीरथ शिव सोरठ सिर धरी तो ब्रह्मलोक मढुडानु हमीर भगीरथ शिव सोरठ सिर धरी एवं धार खड़ खड़ नीर निर्मल जा जाज गंगा अवतरी अनबुधार वातन सगर चारण एक नेहड़ा मानी श्री ए नव लाख पोखण अकड़ नरहे हेज पोनल अवतरी माजेज पोनल अवतरी आ वेगड़ आ टीवी से नागा बाबा ની જીવતી સમાધિ આયા નામે અનામે બધાય મહેમાનો પધાર્યા છે આયા બારા પર જાગીર આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ આજ પણ જ્યાં પાદરમાં પગ મેલો તો હજી તમને જીનામ 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 જીનામના પડઘા સંભળાય એવા જ્યાં પડઘા પડે છે બારા પર જાગીર પરમ વંદનીય પરમ પૂજ્ય લઘુમહંત એવા ભરત દાદા ની આયા હાજરી છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો આયા સંતો મહંતો છે કોના કોના નામ લો બધા અમારે आया चेयरमैन साहब से उम्बल हमारे दिनेश भाई जिला पंचायत सदस्य सामजी भाई कोना नाम लो राहुल भाई अने हमारे भाई मारा परम स्नेह मित्र बहु जूना भाई बंद एवं हमारे लकी भाई जाडेजा अने निकू भाई हमारे जाडेजा एमनी पण आया हाजरी से बधाई ना नाम लेवा बेहूं तो कलाक वही जाए पण बधाई आया आहिर समाज राजपूतो देवबा आ बधा 18 वरण एक श्रद्धानु भातु लई અને આપણે નાગા બાવાના સાનિધ્યમાં આનંદ કરવા માટે ધારેશ્વર મહાદેવના ખોળે મળ્યા છે ત્યારે થોડી વંદના દુહા અને છંદમાં કરીને કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે તૌ કડક ધરતી જહા ખડકની આકરી અનયામાં ડુંગરા ડુંગરીને કરાડો ए मुकुट सा मंदिरो गाजता सिर धरी गजमता गगन ऊंचा पहाड़ो बापू आज पण તમે મંદિરમાં જાવ પગ મેલો તો 52 ગજની ધજા યુજા ફડાકા મારતી હોય એવા ડગલે ડગલે આપણા ગુજરાતમાં કચ્છમાં બાપુ મંદિર છે ત્યારે ત્રિભુવનજી લખે છે કેવી છે આપણી ગૌરવવંતી ભૂમિ ગુજરાતની તૌ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અન એવી ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન आ गुर्जर धरणी तन धन हो धन गुर्जर धरणी अन बापू आ पग मेलो मैं दर्शन कर्या नागा बाबाना हामेद मंदिर से भगवान धारेश्वर महादेव नु टीवी एना माटे मने याद आवे केवो छे आपणो भगवान भोलानाथ तो नमामि समीशान निर्वाण रूपम अन विभु व्यापक्रम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वासम भजे हम आहा जी नाम तो नमामि समीशान निर्वाण रूपम अनविभु व्यापक्रम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वासम भजे हम तो निराकार मूकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोतीत मीसम गिरीशम हे भोलानाथ हे करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम लागशे वार पण आवशे मजा यार अने समय बलवान से यार समय समय बलवान है नहीं पुरुष बलवान
આ તો કાબે અર્જુનને લૂંટ્યા એહી ધનુષ એહી બાણ. કાબે અર્જુનને લૂંટ્યા, અર્જુનને કાબા લૂંટીએ કે ખરા? કુરુક્ષેત્રના મેદાનમાં જેના હાથમાં ગાંડિયું લઈ અને 18 અક્ષરની સેના સામે યુદ્ધ કર્યું હોય ને કોઈ દી કાબા લૂંટે નહીં. પણ એકવાર કાબા લૂંટ્યાનું કારણ એ જ હતું કે એનો સમય નતો. એટલે આ દોહો કીધો છે કે દુનિયામાં માણસ સમય બળવાનો હોય છે. ભરત દાદા, માણસ બળવાન નથી હોતો. મૂછું મરડતા મય પતિ એના ગજા હતા ગંભીર બીસી, પણ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા મેઘરણ. અરે ગીતા ગાઈને જ્ઞાન સમજાવતો કાનુડે કેવી કરી, ઈ સામળિયાના શરીર અમે એક દી મહાણે જોયા મેઘરણ. એક દી બધાઈને જવાનું છે આયા, પણ આવી તારા ગજ હેઠા મેલે વજન મેલીને તું વરવા, અમે નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આવી વજન કરે હારે મનવા, ભરત દાદા ભજન કરે જીતે. આજે ભારામ પર પગ મૂકો પડઘા એના પડે છે, ભજન બોલે છે. અને જ્યાં જ્યાં ભજન બોલ્યું છે, આજે અંજારના પાદરમાં પગ મૂકો ને તો આ જેસલ તોરલનું ભજન બોલે છે, ભજન જીતે છે. ત્યારે મને આ કહેવાનું મન થાય. અને હવે સાંભળજો આ કડીમાં, તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ રખથી મોત ન સજ સજતા. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જર્ની. અને મને ઈ આનંદ છે બાપુ, આ ભાજપ ને કોંગ્રેસ વાળા બધા ભેળા ડાયરો સાંભળે લે. આ રાજકારણ માળું હાલું કઈ નક્કી નથી થતું ક્યાં હાલે છે. આ તો બધા ભેળા બેઠા છે. અને આ ઈ સંત નું સાનિધ્ય છે, ત્યાં પછી કોઈ ભેદભાવ ન હોય. આ તો ઈ નાગા બાબાના આશીર્વાદ છે. આયા પક્ષ નો, આ તો આપણે સનાતન ધર્મના મંડપ નીચે બેઠા છીએ. એવો આનંદ કરવા આજે આપણે બધા મળ્યા છીએ. ત્યારે સનાતન ધર્મનો મંડપ છે અને એમાં પક્ષપાત કરે તો એ માણસ ન હોય યાર. આપણે બધા હિન્દુના દીકરા છીએ. હું ઘણી વાર કહું છું ભરત દાદા, હવે આપણે જ્ઞાતિના વાડા મૂકી અને હિન્દુ બનવાની જરૂર છે આપણે. ત્યારે આપણને કહેવાનું મન થાય. અમારે ખેતાભાઈ ટીવી બેઠા છે આયા, અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર વાસણભાઈના દીકરા, કોક ડાયરો એવો હોય જે એમાંની હાજરી ન હોય. એટલે મને કહેવાનું મન થાય કડીમાં, આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હમ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. અન બાપુ શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. મારા ભારતી ભૌમની વધુ તને આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન કચ્છ ધરણી. અને બાપુ તમે બેઠા છો ભરત દાદા એટલે મને યાદ આવે, આ તો ભજનની ભૂમિ છે બાપા. આપણી આખા ભારતની ભૂમિ. પૂછો કોઈ પ્રેમી હયા ને પ્રભુના વ્યવહાર કેવા છે. મીરાબાઈએ ઝેરના ઘૂંટણા પીધા ને બાપુ થઈ ભગવાન મળ્યો છે. આ દાદા મેકરણ ને આપણે જીનામાં યાદ આવે એટલે દાદો મેકરણ કચ્છની ધરતીમાં યાદ આવે. જીનામ જીનામ પડઘા હજી આજે સંભળાય છે. જીના મેં જોખો ટળે. આહા, શું આ બધી દુહાની યાદી કરાવું આપને અહીંથી. સીતારામ. અને હવે સાંભળજો આ કડી. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અને એક સંપદા પામ્યો જ્યાં સુદામો. લકીભાઈ, આ કડીમાં એવું કીધું છે મિત્રતાના ભેદભાવ જો કોઈ રાખતા હોય કે આ ગરીબ છે અમે પૈસા વાળા છીએ, એની યાર ભાઈબંધ રાખતા નહીં કોઈ દી. અને એની વાહે કોઈ દી નાહકના દોડતાય નહીં. મિત્રતામાં કે સંબંધ રાખવામાં જે લેવલ માપે ને એની તાકાત કે એની ત્રેવડ નથી તમારે યાર સંબંધ નિભાવી શકે. સુદામો બાપુ ગરીબ હતો. આ બાજુ હોનાની નગરીનો દ્વારકાધીશ ભગવાન મુરલીધર મહારાજ, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેટી ધરી શીશ ફાગા, વલ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા. અને નારીયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, ફોળે કળાથી તેજ જેવું સસીને, ઈ ભુજાય ચતુર્જોમ યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો ભગવાન મુરલીધર મહારાજ. ઈ સુદામાને જોયો ને બાપુ, એને બધ ભરી લીધી.
આવું ઘણી વાર ડાયરામાં બોલું છું, આજ પણ કહી દો આ પાદરમાં ગઢપાદરમાં આમ તો બીજી વાર આવું છું આયા લખીભાઈ. અને સુદામાને બધ ભરી અને ભગવાનના આંખમાંથી આહુડા પડ્યા એટલે બાપુ સુદામાએ કૃષ્ણને પૂછ્યું